ટીએ ટીએચએસ પ્રિલિમ્સ પરીક્ષા 2026ની પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધા રજૂઆત ક્વેરી કરવા માટેની સવિસ્તર સમજૂતી નીચે મુજબ છે. મહત્વની વિગતો અને સમયગાળો. રજૂઆત કરવાનો સમય તા 4 મે 2026 સાંજે 4 વાગ્યા કલાકથી તા 10 મે 2026 સાંજે 4 વાગ્યા કલાક સુધી. વેબસાઇટ. રજૂઆત કરવા માટે sep.aukli.comની લિંક પર જવાનું રહેશે. પ્રશ્નપત્ર સિરીઝ. રજૂઆત માત્ર સિરીઝ એના પ્રશ્નપત્ર મુજબના પ્રશ્ન ક્રમાંક દર્શાવીને જ કરવાની રહેશે. સિરીઝ એનું પ્રશ્નપત્ર તમે sebexam.orgની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. રજૂઆત સબમિટ કરવાના સ્ટેપ્સ. ભાગ 1. લોગિન પ્રક્રિયા. 1. સ્ટેપ 1. વેબસાઇટ પર જઈ તમારો સીટ નંબર દાખલ કરો. 2. સ્ટેપ 2. તમારી જન્મ તારીખ ડેટ ઓફ બર્થ પસંદ કરો. 3. સ્ટેપ 3. ત્યારબાદ આગળ વધો બટન પર ક્લિક કરો. ભાગ 2. રજૂઆત સબમિટ કરવાની રીત. 4. સ્ટેપ 4. સિલેક્ટ મીડિયમમાંથી તમારું પરીક્ષાનું માધ્યમ પસંદ કરો. 5. સ્ટેપ 5. સિલેક્ટ સબ્જેક્ટમાંથી તમારો વિષય દાત મનોવિજ્ઞાન પસંદ કરો. 6. સ્ટેપ 6. સિલેક્ટ ક્વેશ્ચનમાંથી જે પ્રશ્ન સામે વાંધો હોય તેનો નંબર પસંદ કરો સિરીઝ એ મુજબ. 7. સ્ટેપ 7. તમારા મતે જે સાચો વિકલ્પ હોય તે પસંદ કરો અને તમારી રજૂઆત કે સમજૂતી ટૂંકમાં લખો. 8. સ્ટેપ 8. આધાર તરીકે ઉપયોગમાં લીધેલ પુસ્તકનું નામ, પ્રકાશક, આવૃત્તિ, એડિશન અને પેજ નંબર જેવી વિગતો ભરો. 9. સ્ટેપ 9. આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરો અને રજૂઆત સબમિટ કરો પર ક્લિક કરો. 10. સ્ટેપ 10. પ્રક્રિયા પૂર્ણ થયા પછી લોગ આઉટ કરો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. માન્ય આધાર. માત્ર સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તકો જ આધાર તરીકે માન્ય ગણાશે. કોઈપણ ખાનગી પ્રકાશનના પુસ્તકો કે સાહિત્ય માન્ય રહેશે નહીં. અલગ રજૂઆત. જો એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધો હોય તો દરેક પ્રશ્ન માટે અલગ અલગ રજૂઆત કરવાની રહેશે. કોણ કરી શકે? માત્ર એવા ઉમેદવારો જ રજૂઆત કરી શકશે જેઓ આ પરીક્ષામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હોય. આધારો વગરની અથવા સમય મર્યાદા. તા 10 મે 2026 સાંજે 4 વાગ્યા કલાક પછી મળેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.